સૌપ્રથમ વાત કરીશું અમદાવાદમાં નારેડકો દ્વારા 3 દિવસના પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું, જેના સંદર્ભમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી હતી, જેમાં તેમણે સામાન્ય માણસોને પણ પોતાના ઘરનું ઘર વસાવી શકે તેવા મકાનો બનાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી। સાથે સાથે પ્રોપર્ટી સાઇટોમાંથી વાયુ પ્રદૂષણ ઓછામાં ઓછું થાય તે બાબતોનું ધ્યાન રાખવાની પણ અપીલ કરી હતી। મુખ્યમંત્રીએ ટીબીના દર્દીને પોષણ કીટ આપવાની અપીલ કરી હતી, જેના પગલે નારેડકો દ્વારા અમદાવાદ અને ગાંધીનગરના 5000 ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવાનું વચન આપ્યું। અમારી સરકાર તરીકે તમારી સાથે ઉભા રહેવાની તૈયારી છે કે એના માટે તમે કહેશો કે આટલી એટલી આપણે ફેસિલિટી બીજી જુદી કરી આપો તો એના માટે સરકાર તૈયાર છે। માનનીય વડાપ્રધાનશ્રીનું ધ્યેય છે કે ભાઈ દરેકને માથે છત હોવી જોઈએ, અને એના માટે એમણે તો ત્રીજી વખત જ્યારે વડાપ્રધાન બન્યા એટલે શરૂઆતમાં જ પહેલી કે બીજી કેબિનેટમાં જ 3 કરોડ નવા મકાન આપણે જાહેર કરી દીધા। એટલે એમની દૂરંદેશી કે દરેક તમે જુઓ કે વડાપ્રધાન તરીકે દરેક સેક્ટરનું ધ્યાન રાખ્યું છે, કોઈ સેક્ટર છૂટ્યું નથી।